ગાંધીનગર ખાતે પોલીસ ભરતી બોર્ડ અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે। આઈપીએસ નિર્જા ગોત્રુની ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। પોલીસ ભરતી બોર્ડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે નિર્જા ગોત્રુની નિયુક્તિ કરવામાં આવી છે। આઈપીએસ હસમુખ પટેલની જીપીએસસીમાં નિમણૂક થતાં જગ્યા ખાલી પડી હતી। અગાઉ આઈપીએસ હસમુખ પટેલની ગુજરાત જાહેર સેવા આયોગના નવા ચેરમેન તરીકે નિમણૂક કરાઈ હતી। પોલીસ ભરતી બોર્ડના ચેરમેનની ખાલી પડેલી જગ્યા પર આઈપીએસ ડોક્ટર નિર્જા ગોત્રુની પસંદગી કરવામાં આવી છે। નિર્જા ગોત્રુ 1993ની બેચના આઈપીએસ છે। અગાઉ તેમની ગાંધીનગર ખાતે એડિશનલ ડીજીપી તાલીમ તરીકે નિમણૂક કરાઈ હતી। આઈપીએસ અધિકારી નિર્જા ગોત્રુએ અમદાવાદ ટ્રાફિક વિભાગમાં પણ ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી છે। ગુલશન મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ સાદી। આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ સાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે। સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે। સમૂહ સાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે। ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9687314318।